ડભોઈ નગરપાલિકા દ્વારા વર્ષ 2023-24માં મિલકત વેરાની 70% વસૂલાત પૂર્ણ કરી છે, ત્યારે છેલ્લા 6 વર્ષ ઉપરાંતના સમયથી જે નગર જેને વેરો ભર્યો ન હોય તેવી મિલકત સીલ કરવા કાર્યવાહી હાથ ધરતા મિલકત વેરો ન ભરતા ઇસમોમાં ફફડાટ જોવા મળ્યો છે। પાલિકા દ્વારા એક દિવસની કાર્યવાહીમાં 10 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે, સાથે પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, સાથે મિલકત વેરો ભરી જવા અપીલ પણ કરવામાં આવી છે। સ્થિતિ પર જોતા ડભોઈ નગરપાલિકા દ્વારા કુલ 70% વસૂલાત કરવામાં આવેલી છે અને અન્ય કાર્યવાહી પણ શરૂમાં છે, જેની અંતર્ગત સીલ મારવાની કાર્યવાહી, પાણીના જોડાણ કટ કરવાની કાર્યવાહી અને ગટરના જોડાણ કટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલ છે। વધુમાં અત્યાર સુધીમાં હાલ પૂરતી 8 પ્રોપર્ટીને સીલ કરવામાં આવી છે અને આજની યાદીમાં 10 પ્રોપર્ટીને સીલ કરવાનું આયોજન કરવામાં આવેલ છે। હું પબ્લિકને ડભોઈની જાહેર જનતાને નિવેદન કરવા માગું છું કે તાત્કાલિક અસરથી પોતાના પાછલા તથા ચાલુ વર્ષના જે નાણાં હોય નગરપાલિકામાં ભરવાના એ તાત્કાલિક અસરથી ભરી દે, જેથી કરીને તેમને આ પ્રકારની કોઈ પણ અસુવિધાનો સામનો કરવો ન પડે અને જે કાર્યવાહી હાલ ચાલુમાં છે એ વર્ષ બદલાતા પણ